એટલે જમાઈ હારીમાં જતા હતા સંજય. એટલે જમાઈને વિચાર તો આવે ને કે હારું તેડવા જઈએ ને કદાચ નહીં મોકલું તો પાછું આ બંધ થાય, સારું ના લાગે. એટલે બાઇક લઈને જતા ને રસ્તામાં સફરજનની લારી આવી. એટલે અમને સફરજન જોયો. એટલે સફરજન સારી ક્વોલિટીનો હતો, ભાવ ઊંચો હતો, 300 રૂપિયા કિલો હતો. એટલે વિશાલ જમે કિલો સફરજન લીધો. એક જ વિશાલ આવે એકલો નહીં, દુનિયામાં બહુ, એટલે એને શરમાવાની જરૂર નહીં. સમજો આવડે સમજી દા ના હોય હું તેડવાઈ જાય. એટલે 300 રૂપિયાનો કિલો સફરજન લીધો. સફરજન લઈ જઈને ઘેર હાહુના હાથમાં આલ્યો. એટલે હાહુએ પૂછ્યું જમે શું લાયા? કે તમારા માટે સફરજન લાવ્યો. એટલે હાહુ રાજી એટલે આખું ઘર રાજી, પણ બીજો તો કોઈ આવ જ ના. એટલે હાહુએ પૂછ્યું કે ચમ આવ્યા હતા? કે તેડવા આવ્યા હતા. કે કશો થોડી વાર બેહો, હાલત ચા મેલું અને ત્યાં તેડી જાઓ. દીકરીને તેડીને હેડ્યા એટલે હાહુએ 50 રૂપિયા પેરમણી આલી. ગોમ બાર નીકળ્યા. જો ના બોલાતો તો સારું, શેમાળો વટાવી દીધો. જમાઈ બોલ્યા કે તાર મમ્મી કંજૂસ બહુ, પેલી મોથાની ફરેલી હતી. કે ચમ? કે 300 રૂપિયાનો સફરજન લાવ્યો તો હું, તને તાર મમ્મી 50 રૂપિયા પેરમણી આપી. એટલે પેલી બાઈ બોલી કે કોમ કરો ને, બાઇક સાઈડમાં કરો ને, થોડું કોમ છે. એટલે બાઇક સાઈડમાં કરી. દીકરી બાઇક ઉપરથી ઉતરી ગઈ. કે સફરજન વેચવા આવ્યો તો તેડવા આવ્યો તો?